બંકા તારી ગર્લફ્રેન્ડનું નામ. ભાઈ તમારી ગર્લફ્રેન્ડ ઉર્ફ મહિલા મિત્રનું નામ બતાવો. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. હવે આ વિડીયોનું ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે આ વિડીયો શેના ઉપર છે. તો મેં લગભગ 1 વીકની પહેલાં યા થોડા દિવસો પહેલાં જ એક સ્ટોરી મૂકી હતી કે વેલેન્ટાઇન ઉપર હું વિડીયો બનાવીશ, બટ તમારે ક્વેશ્ચન થોડા મોકલવાના રહેશે, તો થોડા ક્વેશ્ચનો આવ્યા છે. તો ફટોફટ હવે સ્ટાર્ટ કરીએ. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ છે. ઓકે, થોડા વિડીયો થોડો ફની ટાઈપ, વેલેન્ટાઇન ટાઈપ, લવ ટાઈપનો વિડીયો રહેશે કે જેમાં તમે જે ક્વેશ્ચન કર્યા છે એનો મારા તરફથી ફૂલ ટ્રાય કરીશ. બટ જેને બી ક્વેશ્ચન મોકલ્યા છે, હું કોઈનું નામ નહીં લઉં કોને ક્વેશ્ચન મોકલ્યા છે. જસ્ટ ક્વેશ્ચન હું રીડ કરીશ અને એનો આન્સર આપીશ જેટલો બનશે એટલો સારો. ઓકે, સો સૌથી પહેલો ક્વેશ્ચન છે, બંકા તારી ગર્લફ્રેન્ડનું નામ. પણ બંકા મારી કોઈ ગર્લફ્રેન્ડ જ નથી, તો નામ તને હું ક્યાંથી કહું? તું તારી ગર્લફ્રેન્ડનું નામ કે. નામ જાણીને શું કરશો? તો કોઈ ગર્લફ્રેન્ડ છે નહીં, બદનસીબે. કંઈ નહીં, આવશે ત્યારે કહીશ. સો નેક્સ્ટ ક્વેશ્ચન, આઈ ડોન્ટ લાઈક ચુડેલ, આઈ લાઈક ઓલવેઝ સ્ટે સિંગલ. વાહ ભાઈ વાહ, ગજબ. ચુડેલ ભાઈ એવું કહે છે કે આઈ ડોન્ટ લાઈક ચુડેલ, આઈ લાઈક ઓલવેઝ સ્ટે સિંગલ. તો મરો તો સિંગલ, બીજું શું કહીએ હવે. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણો વેલેન્ટાઇન તો 1 મહિના પહેલાં જ પતી ગયો. કેમ 1 મહિના પહેલાં? બહુ વહેલા જોઈ શકશું? 1 મહિના પહેલાં 13 ફેબ્રુઆરીથી આજે. ઓહ, ઉત્તરાયણ. રાઈટ. હા, આ વાત છે ભાઈ, આ છે ઉત્તરાયણ. ઉત્તરાયણે પહેલો વેલેન્ટાઇન. સાચી વાત છે. ગર્લફ્રેન્ડ પૂછી દઉં ને પહેલાં ઉત્તરાયણ. સાચી વાત છે. 2 દિવસ વેલેન્ટાઇન હોય, 14 ને 15 જાન્યુઆરી. સાચી વાત છે. 1 મહિના પહેલાં જ પતી ગયો. બહુ સેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાઈ તમારી ગર્લફ્રેન્ડ ઉર્ફ મહિલા મિત્રનું નામ બતાવો. ભાઈ મારી કોઈ ગર્લફ્રેન્ડ છે નહીં. અને એવો તમે મિનિંગ કાઢશો, મિનિંગ ગર્લફ્રેન્ડ, તો મહિલા મિત્ર એટલે કે ગર્લફ્રેન્ડ, બંને વસ્તુ અલગ છે. સો એઝ યુ નો, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, તો સોરી. શું કરીએ, સ્ટે સિંગલ. नेक्स्ट क्वेश्चन, चेस में किंग क्यों स्क्वायर में चलता है और क्वीन तो कहीं भी जा सकती है? ये सोचने वाली बात है. हाँ, ये सोचने वाली बात है कि चेस में क्यों किंग सीधे ही स्क्वायर में ही चल सकता है, या तो सीधा या तो आड़ा, लेकिन क्वीन क्यों कहीं भी जा सकती है? क्योंकि वो क्वीन है, वो कहीं भी जा सकती है, और किंग को क्वीन के बताए हुए रास्ते पे सीधा या आड़ा चलना पड़ता है. वो क्वीन कहाँ भी जा सकती है, वो आज़ाद है. नेक्स्ट क्वेश्चन, कोने रोज આપવાનું છે 14th? ભાઈ હવે રોજ કોને આપીએ હવે? અત્યારે હાલ તો વધુ રોજ મમ્મીને આપી શકું, એનાથી વધારે તો કોઈ છે નહીં. કોઈ આવશે બી નહીં એનાથી વધારે તો. આપીશ તો મમ્મીને આપીશ રોજ, નહીં તો બીજું તો કોઈ છે નહીં રોજ આપવા માટે. સો કોઈ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, વેન યુ વિલ ગેટ મેરીડ? બોલો, અહીંયા જે ગર્લફ્રેન્ડના ઠેકાણા નહીં ના પૂછે છે ક્યારે ભણશો. કેમ ભાઈ સૂર્ય ચડાવો છે? વેન યુ વિલ ગેટ મેરીડ? હજી 6 વર્ષ તો ખરી, હજુ 5-6 વર્ષ મારા ખ્યાલથી. 2026 ચાલે ને? ઓકે, 2026. ઓલ્સો મારો બોર્ન 2004માં છે. હા, 2004. હજી 5 વર્ષ પછી શું ઉતાવળ યાર? કઈ ઉતાવળ? એકલા જીવન મસ્ત શાંતિથી, કઈ ટેન્શન નહીં, કઈ પાર્ટીની ચિંતા નહીં, એ જલસા કરો. બધા મનમાં કે બધું બોલવામાં સારું લાગે, કંઈ બધાનો સમય આવે. દેખો, બહુ ચિંતા નહીં કરવાની.
नेक्स्ट क्वेश्चन, हाउ टू सेलिब्रेट वैलेंटाइन वीक विदाउट वैलेंटाइन। समझने वाला क्वेश्चन है। हाउ टू सेलिब्रेट वैलेंटाइन वीक विदाउट वैलेंटाइन। હું એક આઈડિયા આપું, તારક મહેતા જોઈ લો બેસ્ટ. તારક મહેતા જોઈને ગુજરાન કટાવવાનું બધાએ. શું વેલેન્ટાઇનના દિવસે કયો વાર આવે છે? સેટરડે છે ને. બસ તો જાઓ બધા મંદિરે, હનુમાન દાદાનું દર્શન કરો, ઘેર આવી જાઓ. બસ બાકી તો જેનો હોય ગર્લફ્રેન્ડ જાઓ, એન્જોય કરો વેલેન્ટાઇનમાં. બીજું તો હું તો એનાથી વધારે શું કહી શકું હવે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાઈ તમે ક્રિકેટ જોતા હોય તો આ વખત વર્લ્ડ કપ કોણ લઈ જશે? જો વેલેન્ટાઇનના વિડીયોમાં આવા બી ક્વેશ્ચન આવી શકે. હા ભાઈ, ક્રિકેટ તો જોઉં છું હું. વર્લ્ડ કપ યાર ઇન્ડિયા લઈ જશે વર્લ્ડ કપ. 2024નો પણ ઇન્ડિયા જ વર્લ્ડ કપ લઈ ગયો હતો. એનો બ્લોગ તમે ના જોયો તો બ્લોગ જોજો. 2024નો વર્લ્ડ કપ ઘેર બે મમ્મી પપ્પા બધા જોડે ટીવીમાં એ મેચ જોઈ હતી ફાઇનલ, સાઉથ આફ્રિકા અને ઇન્ડિયાની, જે સૂર્યકુમાર યાદવે જબરજસ્ત કેચ કર્યો હતો. ઓસમ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ્સ યોર ગર્લફ્રેન્ડ નેમ? ભાઈ કે જે બી હોય, છોકરી, આઈ ડોન્ટ નો કોણે લખ્યું છે. લગભગ છોકરા જ હોય, લઠ્ઠા ગેંગે લખ્યું હશે. ભાઈ કોઈ ગર્લફ્રેન્ડ છે નહીં તો હું નામ ક્યાંથી કહું. જે દિવસ આવશે ને એ દિવસે બસ આ ગુજરાતી ક્રિએટર્સની આઈડી ઉપર હું સ્ટોરી મૂકીશ. ચાલ ઝૂઠા. મારો વાદો છે, આવશે જ નહીં કદી સ્ટોરી. ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન, પતંગ ચગાવો ભાઈ. આ કરીને ગમતી વાત કરી યાર. પતંગ ચગાવો. હા, એક પતંગ હજુ નીચે છે, રાખ્યો છે હવે, કે જ્યારે મારો દિવસ બહુ ભારે ગયો હોય તો ધાબા પર ચડીને પતંગ ચગાવી જવાનો, રિલેક્સ થઈ જવાય. મસ્ત પતંગ ચગાવો. એકલા હા, એવું નહીં કે પતંગ બીજા ચગાવતા તો તમે પતંગ ચગાવી શકો. તમે એકલા બી ચગાવી શકો, કારણ કે યાર એ શોખ છે, હોબી છે. 5-10 મિનિટ પતંગ ચગાવો તો તમારો માઇન્ડ ફ્રેશ થઈ જાય, તમને મજા આવી જાય. અમુકનું એક મ્યુઝિક સાંભળીને એ લોકોનો દિવસ સારો થઈ જાય, એમના મનપસંદ ગીત સાંભળીને, કે પછી બુક રીડ કરીને. એવી રીતે હું બહુ રેર કેસમાં ધાબા પર જઈને પતંગ ચગાવી આવવાનું, એટલે મૂડ સારો. એકલા તો એકલા આવ્યા હતા ને એકલા જવાનું છે. नेक्स्ट क्वेश्चन इज, मुझे पता था तो सिंगल नहीं है. अच्छा, કેવી રીતે ખબર પડી હું સિંગલ નથી? પ્રૂવ દેમ. પ્રૂવ કરો. ચલો, કેવી રીતે ખબર પડી? પાછો લખ્યા છે મુझे पता था तो सिंगल नहीं है. ભાઈ શું કામ હું છુપાડું? મને શું શોખ થાય? નહીં ભાઈ, હું સિંગલ જ છું. ત્યારથી સિંગલ છું. નથી મારી કોઈ એક્સ, નથી કોઈ કરંટ. 2004થી લઈને 2026 ચાલે છે. સ્ટીલ આઈ એમ સિંગલ. આઈ વોઝ સિંગલ બટ નાવ વોટ ગોઈંગ ટુ હેપન આઈ ડોન્ટ નો. સિંગલ ટુ મિંગલ. હા, એટલે અત્યારે જો સિંગલ હતા, જોઈએ જિંદગી કયા મોડ ઉપર જાય છે. સિંગલ ટુ મિંગલ ક્યારે બી વારો આવી શકે, શું ખબર. વી હેવ ટુ પ્રિપેર ફોર ધેટ ઓપોર્ચ્યુનિટી. ઓકે, તો બહુ ક્વેશ્ચન નહોતા, આટલા જ ક્વેશ્ચન હતા. લગભગ 13 જેવા ક્વેશ્ચન હતા. સો આટલા જ ક્વેશ્ચન હતા, કંઈ નહીં. એન્ડ નો ડાઉટ આ વિડીયો વેલેન્ટાઇનનો છે, બટ મારા માટે અને બધા ઇન્ડિયન્સ માટે બી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન કરતાં પણ પહેલાં આવવું જોઈએ આપણા દેશ માટે. બિકોઝ 14 ફેબ્રુઆરી 2019ને પુલવામા માટે થયો હતો, જો તમને ખબર હોય તો, જમ્મુ એન્ડ કાશ્મીરમાં. આની બી પહેલાં, મતલબ કે વેલેન્ટાઇન ડે કહીએ આપણે, એની બી પહેલાં આવવું જોઈએ કે ભાઈ જે બી આપણા જવાનો શહીદ થયા હતા, 40 જવાનો, 14 ફેબ્રુઆરી 2019ના રોજ. તો આપણે સૌથી પહેલાં બ્લેક ડે ઉજવીએ. એની પછી બાકી બધું ચાલતું રહે છે, પણ જવાનો છે આપણી માટે રક્ષા કરે છે, આપણા દેશ માટે. સો આપણે સલ્યુટ ટુ ધેમ. ઓકે, કંઈ નહીં, મળીએ બીજા વિડીયોમાં. બાકી કંઈ ક્વેશ્ચન હોય તો કહેતા રહો. ઇન્સ્ટામાં બી તમે DM કરો કે હવે નેક્સ્ટ વિડીયો શેના પર જોઈએ છે. કંઈ આ વિડીયો જો મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વિડીયોમાં.
બાય. અને કહેજો કમેન્ટમાં કે કોઈનો મેળ પડ્યો કે નહીં. બાય.